જૂનાગઢના રાજકીય અગ્રણી બિલ્ડર ધીરુભાઈ ગોહેલનું આજે દુઃખદ અવસાન થયું છે અને આજે તેમના અંતિમ દર્શન માટે તેમનું નિવાસસ્થાન છે મહાપૂજા બંગલો એમને ત્યાં અત્યારે રાખવામાં આવ્યા છે. તો દુઃખદ છે અને આ દુઃખદ ઘડીમાં લોકો કેટલું બધા ભાગ લેવાયા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો પણ અત્યારે હાજરી શકવી. ખૂબ જ લોકો અત્યારે ઉત્સાહ થયા છે કે ધીરુભાઈ એક એવું વ્યક્તિ હતા કે એમના દીકરા છે અંતિમ દર્શન માટે આપણે કેટલાક જૂનાગઢના આગેવાનો છે તેમની સાથે વાત કરશું. અત્યારે જૂનાગઢના ધારાસભ્ય છે સંજયભાઈ કોરડિયા પણ અત્યારે હાજરી આપી તો તેમની સાથે આપણે થોડી વાત કરશું. સંજયભાઈ થોડી વાત કરજો ધીરુભાઈ વિશે આપના સ્મરણો લાઈવ ચાલે ફેસબુક. ધીરુભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે પોલિટિક્સમાં મેયર તો હતા પણ એક સમાજ જીવન અને એક ધાર્મિક જીવન જે વ્યક્તિ જીવી ગયો હોય અને અજાત શત્રુ કે જેમને કોઈ દુશ્મન નથી અને એક ઝીરોમાંથી સર્જન કરી અને સમાજ અને ધર્મ માટે જેમને કાયમને માટે જાગૃતિ રાખી હતી અને દરેક સમાજનું હિત થાય એવા વ્યક્તિત્વ તરીકે એમને જે કામ કર્યું હતું અને એમની ખોટ જૂનાગઢને નહીં પણ સમગ્ર ગુજરાતને પડશે કારણ કે એવું સરળ વ્યક્તિત્વ જૂનાગઢે ગુમાવ્યું છે. ત્યારે એમના પરિવાર ઉપર જે આઘાત આવ્યો છે એ સહન કરવાની શ્રીજી એમણે પોતાનું જીવન અર્પણ કર્યું છે ત્યારે સૌની સાથેના એમના સંભારણાઓનું સંસ્મરણ કરીશું. આપ સૌ સ્નેહીજનો શનિવાર તારીખ 23 ના રોજ 3 થી 5 વાગ્યા દરમિયાન એમની શ્રદ્ધાંજલિ સભામાં ખાસ ઉપસ્થિત રહેજો એવી પ્રાર્થના છે. અત્રેથી આપણે સૌ એ પવિત્ર જીવના અંતિમ સંસ્કાર માટે આગળ વધીશું. પૂજ્ય સંતો પણ અંતિમ યાત્રાની અંદર જોડાશે. આપ સૌ સ્નેહીજનો પણ વ્યવસ્થાના ભાગરૂપે આપ સૌ ધીરુભાઈ જૂનાગઢના ધીરુભાઈ ગોહેલ જે અવસાન થયું તેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાન અત્યારે આપ સૌ સ્નેહીજનો પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને ખાસ શ્મશાન યાત્રાની અંદર જે આગેવાનો છે આપણે પ્રમાણે સહભાગી બનશો એવી નમ્ર પ્રાર્થના છે. અહીંયા છે ડોક્ટર ચીખલિયા સાહેબ છે. ડોક્ટર ચીખલિયા સાહેબ પાસે આપણે વાતચીત કરીએ ધીરુભાઈ વિશે. એમના મિત્ર હતા, એમના ઘણા બધા સ્મરણો એમની સાથે. શું કહેશો સાહેબ? ધીરુભાઈ ગોહેલ જૂનાગઢના વિસ્તારનું એક એવું વ્યક્તિત્વ જે અજાત શત્રુ, ઘણું બધું કામ એણે સમાજ માટે કર્યું. હજી સમાજ માટે કામ કરવાની વ્યવસ્થામાં જતા પણ પ્રભુએ
મને જે ગમ્યું તે ખરું. એમણે ફક્ત સામાજિક રીતે નહીં, ભલે બિઝનેસની રીતે બધી રીતે કામ કર્યા, પણ એને ધર્મ અર્થે એટલું બધું કામ કર્યું છે કે જે સામાન્ય સંજોગોમાં આપણે કહીએ કે ધર્મ અર્થે કામ કર્યું, આ બધું ધીરુભાઈએ કર્યું છે. અત્યારે તો ધીરુભાઈ માટે બોલવા માટે મને તો કોઈ શબ્દો મળતા નથી. આપણે એટલું જ ઈચ્છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને એમના ચરણોમાં સ્થાન. સૌ લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ધીરુભાઈના નિવાસસ્થાન અત્યારે પહોંચ્યા છે અને હવે આપણે આ બધું તેમની અંતિમ ક્રિયા માટે હવે સ્મશાન તરફ અહીંથી પ્રયાણ કરવાનું છે. ત્યારે લોકો અત્યારે આપણી સાથે માજી મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા પણ અત્યારે ઉપસ્થિત છે. તેમની સાથે આપણે વાત કરી. ધીરુભાઈ સાથે એમને ખૂબ જ નાતો એકદમ નજીકના. જવાહરભાઈ, ધીરુભાઈ સાથે આપના શું સ્મરણ? ધીરુભાઈ જવાથી આ ગામને અને સમાજને ઘણું બધું નુકસાન છે. ધીરુભાઈ સમાજને અને જનરલી આખા ગામને ઘણું બધું કામ કરેલું છે અને આપેલું પણ છે. માનું છું આ ગામને ઘણું બધું નુકસાન જવાના કારણે થશે. એ ખાડો કદાચ બીજો કોઈને ભરી શકે એ દુઃખ અમને બધા. તો ધીરુભાઈ જે એક વ્યક્તિ જુનાગઢના એવા હતા કે એક વખત તો હમણાં મહાનગરપાલિકાની જે ચૂંટણી હતી ત્યારે ધીરુભાઈ અમેરિકા હતા અને ત્યાં ફોન કર્યો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમને આવું પડ્યું અને મેયર તરીકે તો બેઠા. તો આ એક એવું વ્યક્તિત્વ અને આજે એને ગુમાવ્યું છે. લોકોમાં ખૂબ જ દુઃખ છે, ખૂબ જ શોકની લાગણી છે. આપણી સાથે બીજા ઘણા બધા બળવંતભાઈ છે આપણી સાથે. બળવંતભાઈ, ધીરુભાઈ વિશે શું કહેશો? ધીરુભાઈ એવી વ્યક્તિ હતા કે એમને કોઈ પણ માણસ હોય એનો અત્યાર સુધીમાં કોઈ દુશ્મન જ નથી એમ કહીતું ચાલે. શું કહેશો બળવંતભાઈ? ધીરુભાઈના સ્મરણો આપણે અમારા માટે તો બોલીએ કે એવી પરિસ્થિતિ નથી. મારી અરે ટ્રસ્ટી છે બે મંદિરમાં જુનાગઢ અને જેતપુર. અમારે મોટામાં મોટી ખૂટ પડી હોય કે અમારા મંદિરનો થાંભલો વયો ગયો. અમારા માટે ગમે તો જ્યારે પણ સંપ્રદાયમાં કાંઈ પણ કામ હોય તો એ સમાજનું અને સંપ્રદાય માટે એને પોતાનું જીવન ગાળી નાખ્યું. ધન્યવાદ. ધીરુભાઈ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના સાથે જોડાયેલા અને બે જે જેતપુર સ્વામિનારાયણ મંદિર અને જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર જૂનું મંદિર તેમના ટ્રસ્ટી તરીકે વર્ષોથી તેઓ હતા અને આજે જે હરિભક્તો છે એમાં પણ ખૂબ જ દુઃખની લાગણી છે. આજે આપણે બીજા ઘણા લોકો છે તેમની સાથે વાત કરવી. આપણા મનસુખભાઈ છે જુનાગઢના સ્વૈચ્છિક સંસ્થા છે સત્યમ સેવા મંડળ, એમના શું કહેશો ધીરુભાઈ વિશે? શું કહેશો? ધીરુભાઈ એક અલૌકિક વ્યક્તિ હતી. જ્યારે સત્યમ સેવા યુવક મંડળની કોઈ પણ સેવા પ્રવૃત્તિ હોય, ખાસ કરીને જેને કોરોનાની અંદર જે કામ કર્યું, મને રૂબરૂ પોતાના બંગલે બનાવી 1 લાખ રૂપિયા દાન આપ્યું અને કીધું કે જે જરૂરિયાત વાળા છે કોરોનાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો છે આવા પરિવારોને તમે ગોતી અને કીટ આપો. ત્યારે મારી સાથે વડાલ મેંદરા જેવા ગામની અંદર આવી અને રૂબરૂ એમણે પોતે કીટ આપેલી. જુનાગઢની દરેક સંસ્થાને એમનું યોગદાન મળેલું. પછી નાનો કાર્યક્રમ હોય કે મોટો હોય, સંતેમના દરેક કાર્યક્રમની સેવા યજ્ઞમાં પછી અંધ દીકરીનો હોય, હંમેશા એની હાજરી હોય અને યોગદાન હોય. આજે આપણી વચ્ચે આ નથી ત્યારે હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે દિવ્ય આત્માને પોતાની પાસે ધામમાં રાખે એવી પ્રભુને પ્રાર્થના કરું. જય સ્વામિનારાયણ. તો હતા હવે આપણે ફોકસ કરીએ કે અત્યારે અંતિમ દર્શન અને અંતિમ ગૃહ પ્રવેશ અત્યારે કરવામાં આવી રહ્યો છે.
લોકો રાટી કરી રહ્યા છે કે ધીરુભાઈ જે છે ખૂબ જ નામની વ્યક્તિ જુનાગઢનું, અને આપણી સાથે બીજા ઘણા બધા આગેવાનો. શું કહેશો ધીરુભાઈ વિશે? આપ અત્યારે લાઈવ ચાલુ રહ્યું છે. ધીરુભાઈ જન સમુદાયના માણસ હતા. ખૂબ વિવિધ ક્ષેત્રોમાં એમણે ખૂબ સફળતાપૂર્વક કામ કર્યું છે. એટલું જ નહીં, પણ એની નિષ્ઠા અને પ્રમાણિકતા એ કોઈ પણ વ્યક્તિએ એનું ઉદાહરણ લીધા જેવું સમાજ જીવનમાં કામ કર્યું છે. ચાલો આ માણસની વિદાયથી સમાજ જીવનના અનેક ક્ષેત્રો રાગ પડ્યા છે, અને આની ખોટ પૂરી શકાય નહીં. કારણ કે વિવિધ ક્ષેત્રોમાં નિષ્ઠાવાન માણસોની જયારે કમી થતી જાય છે, ખામી રહી છે, એ વખતે ધીરુભાઈની વિદાય કોઈ સંજોગોમાં વિસરી શકાય એમ નથી. અમે બધા મિત્રોએ ખૂબ સાથે 42 વર્ષ સાથે કામ કર્યું છે, અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે. એની દરેક કામની જે પદ્ધતિ, ચોકસાઈ અને દરેક કામની પાછળની જે નિષ્ઠા હતી, એ નિષ્ઠા કોઈ સંજોગોમાં કોઈ વ્યક્તિ કરી શકે નહીં. એના અમે ખાસ ખૂબ સાક્ષી છીએ. જેઠાભાઈ પાનેરા અને આપણે ડોક્ટર કાક સાહેબ ના ફાધર છે અત્યારે આપણી સાથે. શું કહેશો ધીરુભાઈ પાસે? તો આપણા બહુ સ્મરણો છે આપની સાથે. મારાથી તો બોલી નહીં શકાય, એટલા મારા આત્મીય સ્નેહી હતા, અને મારા આખા પરિવાર માટે એ માર્ગદર્શક અને મદદગાર રહ્યા છે. અમે હંમેશા એના ઋણી રહીશું. વધુ નહીં બોલી શકું. ધન્યવાદ. હવે આપણે સ્મશાન તરફ આપણે જવાનું છે, અને ત્યાં હજી લોકોને આપણે મળશું, ધીરુભાઈ વિશે બધી વાતો કરશું. આવો. હાલજો તો બેન, હાલજો. હાલજો. શું કહેશો ધીરુભાઈ? લાઈવ ચાલી રહ્યું છે અત્યારે. ધીરુભાઈ ગોહિલ જુનાગઢના જાહેર જીવન અને લાગુ જીવનમાં એક એવી વ્યક્તિત્વ જુનાગઢના આજે આવનારા અનેક વર્ષો સુધી વ્યક્તિત્વ પૂરું પાડ્યું છે. ધીરુભાઈ વિશે લોકો અત્યારે ખૂબ જ અફસોસ કરી રહ્યા છે કે આવા એક
જુનાગઢના વ્યક્તિ આપણી સાથે જુનાગઢ ભાજપના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ શર્મા. શું કહેશો પુનિતભાઈ? સમાજને પાર્ટીને મોટું નુકસાન આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે હરેશભાઈ. હરેશભાઈ, શું કહેશો? તમે તો ઘણો ટાઈમ કામ કર્યું ધીરુભાઈ સાથે, ક્યાં સ્મરણો છે આપણી? જુનાગઢ ના પૂર્વ મેયર આદરણીય ધીરુભાઈ નું દુઃખદ અવસાન થયું. ખૂબ દુઃખની લાગણી અનુભવું. વર્ષોથી એની સાથે ખૂબ કામ કર્યું. એના સિદ્ધાંતો અને એની પ્રામાણિકતા પણ મેં જોઈ છે અને એનાથી અમે કાંઈ શીખા પણ છે. એટલે આજે ભારતીય જનતા પાર્ટીને એના પરિવારને જે ખોટ પડી છે એ ક્યારેય પૂરી નહીં થાય અને પરમાત્મા એના આત્માને શાંતિ આવે એવી પ્રાર્થના કરું. ધીરુભાઈ એવી વ્યક્તિ હતા અને શહેરના વિકાસમાં એમનો ખૂબ મોટો ફાળો છે. અત્યારે સ્મશાન યાત્રાની અત્યારે જઈ રહી છે. લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે આવ્યા છે, જોઈ રહ્યા છે. હવે અહીંથી છે ને આપણે અહીં લાઈવ અત્યારે પૂરું કર્યું અને ફરી આપણે સ્મશાનમાં જઈ અને ત્યાં ધીરુભાઈ જે અંતિમ વિધિ થઈ રહી છે એ અંતિમ વિધિને અને ત્યાં પણ આપણે ઘણી વાતો કરશું. અનેક આગેવાનો અત્યારે આવ્યા છે. બહારથી પણ બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ધીરુભાઈ જે છે કે વ્યક્તિ જેવા હતા કે જુનાગઢને સૌથી મોટી તક મળી છે અને આપણે સૌ ધીરુભાઈના આત્માને શાંતિ મળે અને સ્વર્ગમાં સ્થાન મળે કેમ કે 100% એમને મળશે કારણ કે એમની સેવા જેવી હતી. એટલે પ્રાર્થના આપણે સૌ કરીએ અને ફરી પાછા આપણે જોડાઈએ. અમારી સાથે જોડાયેલા રહેજો. આપને વિનંતી છે કે અમારી ચેનલ જે છે ઓન ન્યૂઝ ઇન્ડિયા એમને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. આપને અમે હર વખતે આપણાથી રૂબરૂ થશો અને જે સમાચારો છે એ આપણે આપતા રહીશું. નમસ્કાર. શું કહેશો આજે ધીરુભાઈ જેવા વ્યક્તિ આપણા વચ્ચે એક જુનાગઢે એક વરિષ્ઠ વ્યક્તિ આજે ગુમાવ્યા છે, જેનું આપણે જેટલું અભિમાન એના ઉપર લઈએ એટલું ઓછું છે. હરેક ધર્મ, હરેક સંપ્રદાય, હરેક વ્યક્તિઓ સાથે જેમના સંબંધ હતા અને આજે તમે જોઈ શકો છો એની સ્મશાન યાત્રાની અંદર હજારોની સંખ્યાની અંદર આજે સમાજ ભેગો થયો છે અને આજે જુનાગઢને એક વ્યક્તિની ખોટ પડી છે અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે ભગવાન એના શરણોમાં રાખે એવી પિનાકવાની શિવ ગુરુ દત્તાત્રેય પાસે મારી પ્રાર્થના. ઓમ નમો નારાયણ. આજે ખૂબ જ ઉમદા વ્યક્તિ ધીરુભાઈ ગોયલ. હું આજ લગભગ 35 વર્ષથી એના હારે મારો સંબંધ છે. આ વ્યક્તિનું કાયમ માટે તેને એકબીજાનું સમાધાન કરાવવું. હરેક ધર્મના લોકો આજે તમે જેમ ઇન્દ્ર ભારતી બાપુએ કીધું એમ એની મેળે બધા અહીંયા જે આવ્યા છે એ ધીરુભાઈ એક મારા સાથે પર્સનલ સંબંધ રાખ્યો છે. મોટા બિલ્ડર હતા મોહનભાઈ પટેલ એના ગુરુ, એની પાસેથી શરૂઆત કરી અને આજે એનો વિકી દીકરો અને અમેરિકા દીકરો છે એ પણ ખૂબ સમજુ અને આખા સમાજને ઉપયોગી થાય. માત્ર કડિયા સમાજને જ ખોટ નથી પડી, હરેક સમાજને. મેં એની એક કામગીરી જોઈ કે સ્વામી મંદિરમાં પણ કઈ જરૂર પડી હોય તો ધીરુભાઈ હોય, હવેલીમાં જરૂર પડી તો ધીરુભાઈ હોય, સાધુ સંતોમાં પણ ક્યારેય પણ મેયર હતા ત્યારની કામગીરી પણ એની અદભુત હતી. ખરેખર જુનાગઢે ખૂબ જ ઉમદા વ્યક્તિને ગુમાવ્યો છે. હરેક લોકોને એમ થાય કે આ મારા ધીરુભાઈ હતા. આવો પ્રેમ ઉભો કરવો એ બહુ મોટી વાત છે. એના આત્માને પ્રભુ શાંતિ આપે અને એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું.
જય સ્વામિનારાયણ. આપનો પરિચય. હું સ્વામિનારાયણ મંદિર જુનાગઢ શાસ્ત્રી કુંજવિહારીદાસજી સ્વામી. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પરંતુ આપણો સમગ્ર હિન્દુ સમુદાય અને જુનાગઢના તમામ જ્ઞાતિઓ માટે એક ખભો આજે ગુમાયો હોય એવું લાગી રહ્યું છે. એમના નામની આગળ સ્વર્ગસ્થ લગાડતા પહેલા મને એમ લાગે છે કે એ સદાયને માટે ધીરુભાઈ આપણા બધાના હૃદયસ્થ છે અને રહેવાના છે. સમાજને માટે એમણે આપેલું યોગદાન અને નાનામાં નાના વ્યક્તિઓ સુધી એ જે પહોંચ્યા છે, આજે એમની સ્મશાન યાત્રામાં આટલો બહોળો જન સમુદાય જે ઉપસ્થિત રહ્યો છે એ જ એમના જીવનની સાચી કમાણી છે. એમના જવાથી સમાજને, ધાર્મિક સંસ્થાઓને, સૌને ન પૂરાય એવી ખોટ પડી છે, પણ ઈશ્વરની સામે આપણે સૌ લાચાર છીએ. ઈશ્વરને જે ગમે એમાં જ આપણી ગમતી ઈચ્છાઓ હોય છે. ત્યારે આ પરિવાર ઉપર એમના બંને સુપુત્રો શ્રી વિવેકભાઈ ગોહેલ અને ડોક્ટર તુષારભાઈ, એમના સમગ્ર પરિવાર ઉપર જે આ ઓચિંતાનું દુઃખ આવી પડ્યું છે, ભગવાન એમને સહન કરવાની શક્તિ આપે. પૂજ્ય અમારા ચેરમેન સ્વામી દેવનંદન દાસજી સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, પૂજ્ય પીપી સ્વામી, સૌ સંતો, અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ એમને ખૂબ હૃદયથી સાંત્વના પાઠવે છે. અને દુઃખની ઘડીમાં આ પરિવારની સાથે જોડાયેલા જે સ્વજનો પધાર્યા છે એ સૌનો પણ હું પરિવાર વતી ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ, જય આપા ગીગા, જય માતાજી. ધીરુભાઈ વિશે ઘણું કહેવાય ગયું છે. ફક્ત એક જ દ્રષ્ટાંત આપું. 15 દિવસ પહેલા જ, 15 થી 20 દિવસ પહેલા મારે એક કામ પડ્યું, એટલે મેં ધીરુભાઈને ફોન કર્યો. મને કોઈ 4-5 દિવસમાં પતાવી દઈશ. વાસ્તવિક રીતે ત્યારે તે બીમાર હતા, છતાંય પણ એને પ્રયાસો કરી, ફોનથી પ્રયાસો કરી અને આ કામ પતાવી દીધું. આવા નિષ્ઠાવાન હરિભક્ત આ જુનાગઢમાં ગોતવા મુશ્કેલ છે. એવા સજ્જન માણસ ને આજે ખોટ અતિશય લાગે છે. અને એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા લોકો આવી રહ્યા છે, સાધુ સંતો આટલી વિશાળ સંખ્યામાં આવ્યા હોય કે મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયેલું છે. એ જ ધીરુભાઈની લોકપ્રિયતા બતાવે છે. અસ્તુ. આજે આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે દિવ્ય આત્માને પોતાના શરણમાં સ્થાન આપે, એમના પરિવાર ઉપર આવી પડેલું દુઃખ સહન કરવાની એના પરિવારને શક્તિ આપે. જે રીતે ધીરુભાઈ જીવન જીવ્યા છે, રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે, ત્રણેય ક્ષેત્રમાં આ વ્યક્તિનું આપણને ખોટ વર્તાશે એમાં કોઈ શંકા નથી. જે રીતે ત્રણેય ક્ષેત્રમાં લોક ઉપયોગી કામ કરવું એ એમનો ધ્યેય હતો. તો કોઈ પણ સમાજનું, કોઈ પણ સમાજ માટે કઈ રીતે પોતે મદદ કરી શકે એમાં હંમેશા તત્પર રહેતા હતા. એ જ રીતે ધર્મ સંપ્રદાયોમાં પણ દરેક સંપ્રદાયમાં એમનું ક્યાંક ને ક્યાંક નાના મોટું યોગદાન રહેતું હતું. રાજકીય ક્ષેત્રે પણ ખૂબ મોટું નામ. આ દિવ્યાત્માને પરમ કૃપાળુ પોતાના શરીરમાં સ્થાન આપે એ પ્રાર્થના. જય ગિરનારી મિત્રો, આજે જુનાગઢને ન પુરાવી ખોટ પડી છે. અમારા માજી મેયર શ્રી અને એક એવું ઉમદા વ્યક્તિત્વ કે જેને દરેકના દુઃખમાં ભાગ લીધો હશે. છેલ્લા 40 વર્ષની જીવન યાત્રા અમે જે નજરે જોઈ છે એમાં એને અગણિત લોકોને મદદ કરી છે. એવું નિષ્પાપ વ્યક્તિત્વ અને દરેકના દુઃખમાં દુઃખી થાય અને દરેકના માટે એના મનમાંથી સારો ઉદ્ગાર નીકળે એવું એક અદ્ભુત વ્યક્તિત્વ આજે જુનાગઢે એનાથી દૂર થયા છે. ત્યારે આજે ઘણા વખત પછી અમે આવી એક તો સ્મશાન યાત્રા જોઈ છે દુઃખી સાથે. એવું એક વિરલ વ્યક્તિત્વ જોયું છે જેને વડાવવા માટે જુનાગઢના અગણિત લોકો, દરેક સમાજના લોકો, એ નાત જાતથી પર થયેલું આ વ્યક્તિત્વ આજે જુનાગઢ એની ખોટ ક્યારેય નહીં ભૂલી શકે. અને આપ જોઈ શકો છો કે અગણિત લોકો એટલે કે 5000 થી પણ વધારે સંખ્યામાં જયારે સ્મશાન યાત્રામાં લોકો આવ્યો હોય ત્યારે ધીરુભાઈને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમના કાર્યકાળ દરમિયાન પણ એમને લોકોપયોગી ઘણા કાર્યો કર્યા. સાથે સાથે સંપ્રદાયોના, ધર્મના અને દરેક જરૂરિયાતમંદ લોકોના એને ખૂબ કામ કર્યા. આ તકે આપ સર્વોને ધીરુભાઈ વતી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. જય મા. જુનાગઢના એક એવા અજાત શત્રુ વાળા માનવી, ઉમદા માનવી કે જેમને દરેક સંપ્રદાય, દરેક સમાજ સાથે
ઘનિષ્ઠ સંબંધ. પોતાનો સંપ્રદાય જે માનતા હતા એ સ્વામિનારાયણ સંપ્રદાય હતો, પરંતુ દરેક સંપ્રદાયને એ એટલું પૂરું માન મર્તબો આપતા અને દરેક સમાજના લોકો સાથે તે સંકળાયેલા હોય. આજે જુનાગઢે એક ઉમદા વ્યક્તિ ગુમાવ્યો છે, તેનું જુનાગઢની દરેક જનતાને દુઃખ રહેશે. માણસ કેવું જીવો એની પારાશીસી એની સ્મશાન યાત્રા હોય છે. આજે આપણે અહીં જોઈએ છીએ કે દરેક લોકો સ્વયંભૂ આ સ્મશાન યાત્રામાં ઉમટી પડ્યા છે અને દરેક લોકો ઊંડા દુઃખની લાગણી અનુભવે છે અને દરેકે પોતાનો આપતજન ગુમાવ્યો હોય એવી લાગણી થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા ધીરુભાઈને પોતાના સાનિધ્યમાં જ સ્થાન આપે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. છતાં પણ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. હું ભરતભાઈ રાવલ, એડવોકેટ, જુનાગઢ. ધીરુભાઈ ગોહેલ અજાત શત્રુ હતા. ધીરુભાઈ ગોહેલ સાથે મારે મેં વકીલાત કરી એના પેલાના 42 વર્ષના જૂના સંબંધ છે. ધીરુભાઈ ગોહેલ એટલા ઉમદા વ્યક્તિ હતા અને ધાર્મિક વ્યક્તિ હતા અને રાજકારણની અંદર પણ જ્યારે જુનાગઢનું મેયર પદ સંભાળ્યું અને દરેક જનતા સાથે હળી મળીને નાનાથી માંડીને મોટો એની જે સ્વભાવ હતો એ વિનમ્ર સ્વભાવ હતો અને એના કારણે આટલી લોકચાહના પ્રાપ્ત કરી છે. અને કબીરદાસ કે દુઓ કીધો હતો કે જબ તુમ આવે જગ ને જગશો તુમ રોય, એસી કરની કર ચલો તુમ હસોવર જગ હોય. એટલે આ રીતે આ કબીરદાસની જે દુઓ છે એ હકીકતની અંદર ધીરુભાઈ ગોહેલના જીવનને લાગુ છે. કારણ કે આજે આટલી નાની ઉંમરે 67 વર્ષ એટલે આજના જમાનામાં જયારે આયુષ્યનું પ્રમાણ વધ્યું ત્યારે નાની ઉંમર છે અને એના કુટુંબીજનો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ ભગવાન પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને પરમાત્મા સદરૂપના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું. ઓમ શાંતિ. જુનાગઢની પ્રજા ઉપર આજે દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે. જુનાગઢનું એક ઘરેણું કે જેનું દરેક સમાજમાં દરેક ધર્મમાં માન હતું એવા આદરણીય ધીરુભાઈ ગોહેલનો આજે સ્વર્ગવાસ થયો છે. ધીરુભાઈનું વ્યક્તિત્વ નિરાળું હતું, સેવાભાવી જીવન હતું, ધર્મમય જીવન હતું અને જ્યાં સુધી તેઓએ રાજકીય ધાર્મિક રીતે પોતાની આ જુનાગઢની સેવા કરી છે એને જુનાગઢની પ્રજા કદી ભૂલી શકશે નહીં. ન ભૂતો ન ભવિષ્યની રીતે આજે એમની સ્મશાન યાત્રામાં દરેક સમાજ જે કે સમાજ ઓળખતો ન હોય એ પણ આજે ધર્મના લોકો આવીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમની સેવા અજોડ છે. છેલ્લા 42 વર્ષથી મારે ઘરનો નાતો હતો અને જ્યારે એમની અથાગ પરિશ્રમ કરીને એમને જે ટોચ સુધી પહોંચ્યા છે એ આ જુનાગઢની પ્રજા કદી ભૂલી શકે નથી. અને મેયર તરીકે પણ જ્યારે તે પોતાના દિવસો જ્યારે વિતાવ્યા ત્યારે પણ એ મેયર તરીકે આખા જુનાગઢની સેવા કરી છે. એ સેવાને પણ આ જુનાગઢની પ્રજા ભૂલી શકે એમ નથી. આજે એમના પ્રભુ સ્વામિનારાયણ ભગવાન એના આત્માને શાંતિ આપે, એના પરિવાર ઉપર એના સંતાનો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ ઝીલવાની શક્તિ આપે એ જ પ્રભુ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના. એક ભગવાનનો પરિવાર સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં એમના ફોર દાદાઓએ પણ ગઢપુર મંદિરની અંદર સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ખૂબ જેમણે સેવા કરી હતી અને એ જ સત્સંગનો વારસો નારાયણ બાપાના પરિવારમાં ધીરુભાઈ અને બધા ભાઈઓએ જાળવો અને એ જ વારસો ધીરુભાઈનું જીવન આજે એક સુગંધીમય થઈ ગયું છે. જેમના જીવનની અંદર આ લોકોની સંખ્યા બધાયની અને એમનો ભાવ, એમની પ્રત્યેની લાગણી આજે અગ્નિ સંસ્કાર નિમિત્તે જ્યારે અંતિમ ક્રિયામાં બધા જ્યારે ઉપસ્થિત થયા છો આપ સર્વે, ત્યારે એની ઉપરથી જ ખ્યાલ આવે કે ધીરુભાઈનું જીવન કેટલું પવિત્ર હતું. અને આજના દિવસે એમના પરિવારમાં બંને દીકરાઓ ડોક્ટર તુષારભાઈ હોય, વિવેકભાઈ ગોહેલ, બંને ભાઈઓ અને એમના કાકાઓ બધા જ વિશેષ એમના ગુણાનુવાદ સભા અને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આપણે સ્પેશિયલ ગોઠવેલો છે. તારીખ 23 ના રોજ શનિવારના દિવસે સૌ ગ્રીન પાર્ક પાર્ટી પ્લોટની અંદર ટાઈમ છે 3 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનો અને સંતોના સાથે ગ્રીન સિટીનો પાર્ટી પ્લોટ છે ત્યાં જ આયોજન કર્યું છે. દરેક સમાજના લોકો, દરેક ધર્મના સંતો, સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે પછી વૈષ્ણવ સંપ્રદાય હોય કે પછી ગિરનારી, બધા સનાતની સંતો બધા જ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. એટલે ગુણાનુવાદ સભા ધીરુભાઈએ
પોતાના જીવનની અંદર જે સારા કાર્યો કર્યા છે, પોતે મેયર તરીકે રહી અને નાનામાં નાના માણસની મદદરૂપ બન્યા છે, એવું જેનું પવિત્ર જીવન હતું. ત્યારે એમની ગુણાનુવાદ સભા અને સૌ આપણે બધા એકત્રિત થઈ અને બસ એમને શ્રદ્ધાંજલિ સભામાં દરેક ઉપસ્થિત થાવ એવું ગોહેલ પરિવારના અમારે ધીરુભાઈના બંધુઓ અને ડોક્ટર તુષાર અમેરિકા રહે છે અને વિવેકભાઈ જેઓની ઉપસ્થિતિમાં આવો કાર્યક્રમ આપણે શ્રદ્ધાંજલિનો જ્યારે અમે સંતોએ જ નક્કી કરેલો કાર્યક્રમ છે, તો દરેક સમાજના દરેક લોકોએ એમાં ઉપસ્થિત રહેવું એનું આમંત્રણ જુનાગઢ મંદિરના કોઠારી તરીકે હું સૌને આપું છું. માટે ધીરુભાઈની ગુણાનુવાદ સભામાં દરેક ઉપસ્થિત રહેજો એવી સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આપ સૌ પધાર્યા છો ત્યારે આપ સૌનો હું ગોહેલ પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપ સૌ દૂર દૂર સુધી જવાનું હોય ત્યારે આપણી જે વિધિ હતી એ વિધિ પૂર્ણ થઈ છે. આપ હવે આપના સાનુકૂળ સમયે આપ અહીંયાથી પ્રસ્થાન કરી શકો એવી ખાસ પ્રાર્થના છે. શનિવાર અને 23 તારીખે બપોરે 3 થી 5 વાગ્યા સુધી આપણે જે શ્રદ્ધાંજલિ સભા છે એ શ્રદ્ધાંજલિ સભામાં પણ આપ સૌ ફરીથી ઉપસ્થિત રહેજો. આ પરિવારના દુઃખના સમયમાં આપ સૌએ ખૂબ સહયોગ આપ્યો છે અને ધીરુભાઈના વિશાળ વ્યક્તિત્વ માટે આપણે કોઈ શબ્દથી આ વ્યક્તિત્વને સીમિત ન કરી શકીએ એવું વિશાળ વ્યક્તિત્વ છે. ત્યારે આપ સૌ શ્રદ્ધાંજલિ સભાની ખાસ તારીખ નોંધી રાખજો. શનિવાર તારીખ 23 અને બપોરે 3 થી 5 ના સમયે ગ્રીન સિટી પાર્ટી પ્લોટની અંદર શ્રદ્ધાંજલિ સભા રાખેલી છે. ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા, જય માતાજી.